તો ગુજરાતમાં 2 દિવસ બાદ હવામાનમાં આવશે પલટો। આ જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગાહી। નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર। મિત્રો, ફરી એક વખત માવઠાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે। હવે મિત્રો, આ માવઠું કયા વિસ્તારોમાં જોવા મળવાનું છે, કયા વિસ્તારોમાં માવઠું ભૂકા કાઢશે અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક આપી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના તાજા અને નવા હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌપ્રથમ જોઈએ તો મિત્રો, રાજસ્થાનથી બિહાર સુધી લગભગ 15 રાજ્યોમાં હવામાનની સ્થિતિ જોખમી બની છે, જેમાં જોરદાર પવનો, વીજળીના કડાકા અને કરા પડવાથી લોકોની ચિંતામાં પણ વધારો થયો છે। હવામાન વિભાગ એટલે કે IMDએ મિત્રો જણાવ્યું છે કે જે સિસ્ટમ બની છે તેના કારણે આ વરસાદ છે એ થઈ રહ્યો છે। માર્ચના છેલ્લા અઠવાડિયામાં હવામાન ફરી એક વખત મિજાજ બદલશે તેવું લાગી રહ્યું છે। લોકોને વરસાદ બાદ એવું લાગતું હતું કે ઉનાળાની ગરમી હવે વધુ તીવ્ર બનશે તેવું લાગતું હતું, પરંતુ કેટલાક વિસ્તારોમાં હવામાન અચાનક બદલાઈ ગયું છે। કાળઝાળ ગરમીની જગ્યાએ કાળા વાદળો લીધી છે। ઉત્તર ભારતમાં તો પવનની ગતિ વધી રહી છે અને ઘણી જગ્યાએ વાવાઝોડા અને વરસાદ શરૂ થઈ ગયો છે। રાજસ્થાનથી બિહાર સુધી લગભગ 15 રાજ્યોમાં હવામાનની સ્થિતિ જોખમી બની છે। દેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવવો તે પશ્ચિમ વિક્ષેપ અને દક્ષિણ દિશાના પવનોની અસર છે। ઉત્તર ભારતીય, ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારત સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને તોફાનનો સામનો કરવો પડી રહ્યો છે, જે સ્થાનિક વસ્તી માટે મુશ્કેલીઓમાં વધારો કર્યો છે। આવી સ્થિતિમાં મિત્રો વધુમાં જાણીએ તો 26 માર્ચથી 30 માર્ચ સુધી સંપૂર્ણપણે સક્રિય રહેશે। આ સમયગાળા દરમિયાન પવનની ગતિની વાત કરીએ તો 30થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે તેવી શક્યતાઓ છે, તો અમુક જગ્યાએ 70 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરી છે। હવામાન વિભાગના વેધર રિપોર્ટ મુજબ 28 માર્ચ 2026ની રાતથી ઉત્તર પશ્ચિમ ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થાય તેવી શક્યતાઓ છે। આ સાથે મધ્ય પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હવે લેસ માર્ક થયું છે। રવિવારે મિત્રો 29 માર્ચના રોજ બનાસકાંઠા અને કચ્છમાં છૂટોછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। 29 માર્ચના રોજ દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। 30 માર્ચ અને સોમવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર આ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે। તો હવેથી મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ જાણીએ, જેમાં 28 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોની અંદર વરસાદી માહોલ રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।